નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ. મારી યુટ્યુબ ચેનલ ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોયલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાલ અત્યારે તમને આ વિડીયો માધ્યમથી બતાવવા માંગુ છું કે હજી પણ તક છે. આપણે જે આઈ ખેડૂત પોર્ટલ છે એની અંદર અરજીઓ શરૂ થઈ ગઈ છે. તો એ ચેનલ ઉપર આપણે મોબાઈલ થ્રુ અત્યારે હું તમને બતાવી રહ્યો છું કે તમે સ્ક્રીન રેકોર્ડિંગમાં જોઈ રહ્યા છો કે ભાઈ આપણે મોબાઈલ થ્રુ અરજી કરવી હોય તો કરી શકીએ છીએ. એના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે. ગૂગલમાં જઈ અને તમે આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરશો એટલે એમાં તમારું આઈ ખેડૂત પોર્ટલની અંદર ખુલી જશે, બરાબર છે. અને એ જે આઈ રીતે આવે છે અને એની અંદર આપણે જઈ અને ક્લિક કરશું એટલે આઈ ખેડૂત પોર્ટલ ઉપરનું જે કાંઈ અરજીઓ છે કે જે કાંઈ માહિતી છે આપને બતાવશે. એની અંદરથી સૌ પહેલાં તો આ નોટિફિકેશન આવે છે જેમાં મહત્ત્વપૂર્ણ સૂચના બતાવે છે કે જે શું કહેવા માંગે છે આપણે જોઈએ. આઈ ખેડૂત પોર્ટલ પર યોજનાનો લાભ લેવા માટે તમામ લાભાર્થીઓને આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે, જેમાં આધાર ચકાસણી માટે ઓટીપી આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર પર જ ઓટીપી મોકલવામાં આવશે. અને પોર્ટલ 27/3/2026થી 26/4/2026 સુધી 1 મહિના માટે ખુલ્લું રહેશે, જેથી તમામ અરજદારોને અરજી કરવા માટે પૂરતો સમયગાળો મળી રહે. તો મિત્રો, હજી આપણી પાસે ઘણો સમય છે. 26/4 સુધી અરજી ચાલુ રહેવાની છે. તો હજી આપણી પાસે 20 દિવસ છે. તો તમારે જે ઘટકમાં લાભ લેવો હોય તમે એની અરજી કરી શકો છો. અને ખેડૂતો માટે ખાસ સૂચના છે, ફાર્મર રજિસ્ટ્રી આજે જ નોંધણી કરાવી એના માટેની ખાસ સૂચનાનું આવે છે ટેબ, બરાબર છે, જેની અંદર આપણને અરજી કઈ રીતે કરવી એની પણ માર્ગદર્શિકા આપવામાં આવે છે. જેમાં અહીંયા જે નીચે અરજી માટેની માર્ગદર્શિકા જે અહીંયા બતાવું છું તમને લખેલું છે, બરાબર, એ છેલ્લે લાભાર્થીની નોંધણી, પછી એની નીચે અરજીની માટેની માર્ગદર્શિકા છે એની ઉપર જઈ અને તમે ક્લિક કરશો તો અરજી તમારે કઈ રીતે કરવી એ તમને વ્યવસ્થિત બતાવી દેશે. તો ખાસ મહત્ત્વપૂર્ણ સૂચના અત્યારે એ છે કે ભાઈ તમારે આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. ઓટીપી આવશે એના દ્વારા થશે. 27/3થી ચાલુ થઈ ગયું છે. હાલ અત્યારે 9 દિવસ જેવું થઈ ગયું છે જે શરૂ છે પોર્ટલ. આપણે 9 થી 10 દિવસ જેવું થઈ ગયું છે અને હજી 26/4/2026 સુધી ખુલ્લું રહેશે. તો એની અંદરની જે કાંઈ યોજનાઓ છે ખેતીવાડીની યોજનાઓ એની વાત કરીએ આપણે તો આ ખેતીવાડી યોજનાઓ ઉપર ક્લિક કરશું એટલે આપણને જે કાંઈ યોજનાઓ છે એ બધી અહીંયા બતાવી દેશે, બરાબર છે. અને એ યોજનાઓ ખુલે એની ઉપર તમે જઈ અને અરજીઓ કરી શકો છો. હાલ પોર્ટલ બીઝી આવતું લાગે છે, સર્વર ઘણીવાર ડાઉન હોય છે. જો આ ખુલી ગયું, બરાબર. તો અહીંયા તમને બતાવશે બધી જે કાંઈ અરજીઓ છે તમારે ટ્રેક્ટરની છે, પાવર ટીલરની છે, વ્હીલની છે, પશુ સંચાલિત વાવણીઓ છે, પાક સંગ્રહ સ્ટ્રક્ચર છે, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત બેલર, રેઝ બેડ પ્લાન્ટ, રોટલી પ્લાવ. પછી નીચે અહીંયા પેજ નંબર આપેલા છે, બરાબર. એ પેજ ઉપર આપણે ક્લિક કરશું એટલે આગળની કઈ યોજનામાં આપને છે સુવિધા અત્યારે મળશે. તેમાં પંપ સેટ છે, રીપર બ્રાઇન્ડર છે, શ્રેડર છે, મોબાઈલ થ્રેડર છે, પોટેટો પ્લાન્ટર છે, વોટર કેરિંગ પાઇપલાઇન છે, બ્રશ કટર છે, માનવ સંચાલિત સાઇથ કાપણીનું સાધન છે, વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ છે, તારની વાડ છે, માલવાહક વાહન છે. આવી રીતના મિત્રો આ બધા પેજ ઉપર અલગ અલગ જે બધા ઘટકો છે એની અરજી આપણે કરવાની હોય છે. અને એ અરજીઓ કરવા માટે જો બાજુમાં બતાવ્યું છે કે વધુ જુઓ, અરજી કરો અને દસ્તાવેજ. તો દસ્તાવેજ ઉપર આપણે ક્લિક કરીએ તો એનું અત્યારે આપણને બતાવશે કે તમારે શું શું દસ્તાવેજ આપવાના હોય છે. તો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ, લાગુ પડતું હોય તો વન અધિકારી પ્રમાણપત્રની નકલ, જાતિ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, સાધનનો ફોટો, સાધન સાથે લાભાર્થીનો ફોટો, આરટીઓ પાસિંગ, સેન્ટ્રલ કોડ, સિરિયલ નંબર, બેંક પાસબુક અને કેન્સલ ચેક અને ખરીદી બિલ, વન અધિકારી પ્રમાણિત નકલ લાગુ પડતું હોય તો, અને 7, 12 અને 8 નકલ. આટલા દસ્તાવેજો તમારે આ બધી અરજીઓમાં તમારે જોશે, બરાબર છે. તો હાલ આ વિડીયોને બહુ લાંબો ન થાય એટલા માટે તમને આપણે બતાવી દીધું છે કે મોબાઈલ થ્રુ પણ તમે અરજી કરવી હોય તો આ રીતે તમે મોબાઈલ થ્રુ પણ અરજી કરી શકો છો. આશા રાખું છું વિડીયોની માહિતી સારી લાગી હશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, બીજા ખેડૂત સુધી માહિતી આ પહોંચે. અને હજી સુધી જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર. અસ્તુ. જય જવાન, જય કિસાન.